નમસ્કાર વિદ્યાર્થીઓ, કાલે આપણે તમારે સંસ્કૃતનો ત્રીજો ગદ્ય પરમ નિધાનમ ભણી ગયા, જેનો ગુજરાતી અર્થ થાય છે શ્રેષ્ઠ ખજાનો. બરાબર. હવે આ પાઠ મેં કાલે તમને ડિટેલમાં સમજાવ્યું હતું. આજે ફરી એક વખત હું એ પાઠ પછી એક વખત તમને સમજાવું છું, આખી સ્ટોરી કહી દઉં છું. ત્યાર પછી હું તમને સ્વાધ્યાયની સમજ આપું છું, જે સ્વાધ્યાય તમારે જાતે કરવાનું છે, અને વ્યાકરણના થોડાક ક્વેશ્ચન આન્સર છે તે પણ શીખવાડી દઈશ. બરાબર. વ્યાકરણ આધારિત જે આપણે આવે છે સમાનાર્થી વિરુદ્ધાર્થી, એ પણ હું તમને સમજાવું છું. હવે જુઓ, તમારે આ જે પરમ નિધાનમ શ્રેષ્ઠ, જેનો ગુજરાતી અર્થ થાય છે શ્રેષ્ઠ ખજાનો, એની સ્ટોરી ભોજરાજાની હતી. બરાબર. કે જે ભોજરાજા છે એ ઘણા સારા હતા, વિદ્યાપ્રેમી, કલાપ્રેમી, પ્રજાપ્રેમી હતા. બરાબર. ને એમની જે રાજ્યસભા હતી ને, એમાં ઘણા દૂર દેશોથી વિદ્વાનો આવતા. હવે એક વખત શું થયું કે રાજા ભોજ પોતાના મહેલના ઝરૂખામાં બેઠા હતા, અને ઝરૂખામાં બેઠા બેઠા એમણે એક અજાણ્યા યુવકને જોયું. હવે એ અજાણ્યો હતો, અપરિચિત હતો, એટલે એમણે તેને મહેલમાં બોલાવ્યો. જ્યારે તે મહેલમાં આવ્યો યુવક, ત્યારે રાજા ભોજ અને એ યુવક વચ્ચે એક વાર્તાલાપ થયો. એ વાર્તાલાપ તમારું આખું પાઠ છે. જો એ વાર્તાલાપ કેવું થયું હતું એ પણ હું તમને એના માહિતી કાલે મેં આપી હતી જ, પણ પછી એક વખત હું કહી દઉં છું કે રાજા ભોજ જ્યારે યુવકને બોલાવે છે ને, ત્યારે યુવકને પૂછે છે કે તું કોણ છે. એટલે પેલો યુવક શું કહે છે કે હું ઘટ પંડિત છું. હવે ઘટ પંડિત એટલે ઘટ એટલે ઘડો. બરાબર. ઘડા જેવો પંડિત છું, એનું કહેવાનો અર્થ એવો હતો. એટલે પેલો રાજા વિચારમાં પડી જાય છે કે ઘટ પંડિત, એ પાછું ઘટ પંડિત એટલે શું? એટલે યુવક શું કહે છે, એ યુવક રાજાને શું કહે છે કે જેવી રીતે ઘડામાં છલોછલ પાણી ભરેલું હોય છે ને, તેવી રીતે મારામાં પૂર્ણપણે જ્ઞાન ભરેલું છે, તેથી હું મારી જાતને ઘટ પંડિત માનું છું. એટલે રાજા એની વાત સાંભળે છે કે આટલી ગર્વપૂર્ણ વાત કરે છે, એટલે ભોજ રાજા પણ અહંકારમાં આવી જાય છે, અને શું કહે છે કે જો તું ઘટ પંડિત છું ને, તું ઘડો છું ને, તો હું મુદગર છું. મુદગર એટલે કે હથોડો. જો હથોડો ઘડા પર પડે તો ઘડો ફૂટી જાય, એનો વિનાશ થાય. એટલે હું શું કહે છે રાજા કે હું તને મુદગર હથોડો બનીને તારા ઘડાને તને ભાગી નાખીશ. ત્યારે યુવક કહે છે કે જો તમે મુદગર બની જશો ને, જો તમે હથોડો બની જશો, તો હું અગ્નિ બની જઈશ, કે જે અગ્નિ લોખંડનું હથોડાનું નાશ કરે છે. એટલે પેલો ભોજ રાજા પાછા વિવાદમાં ઉતરે છે ને એને કહે છે કે જો તું શું કહે છે કે જો તું અગ્નિ બનીશ ને, જો તું અગ્નિ બનીશ તો હું શું કહે છે કે જો તું અગ્નિ તરીકે વર્તીશ તો હું તને વરસાદ બનીને નાશ કરીશ. કારણ કે જ્યારે વરસાદ આવે છે ને, ત્યારે અગ્નિ નથી ઊભી રહેતો. એટલે યુવક શું કહે છે કે તમે જો વરસાદ બનશો તો હું પવન બની જઈશ. અને પવન જે છે ને, એ પોતાની શક્તિથી વરસાદને આમ તેમ લઈ જાય છે. એટલે પેલો ભોજ રાજા પાછા કહે છે કે જો તું પવન બની જઈશ તો હું તને પવનને ખાઈ જનાર સર્પ બની જઈશ, સાપ બની જઈશ. બરાબર. અને તારું ભક્ષણ કરીશ. એટલે યુવક પાછો શું જવાબ આપે છે કે જો આ યુવક પણ અહીંયા હોશિયાર છે. એટલે યુવક શું કહે છે કે જો તમે સાપ થશો ને, તો હું સાપને ખાનારો ગરુડ બની જઈશ. એટલે ભોજ રાજાને મજા પડે છે, જ્યારે યુવક સાથે વાતો કરે છે ને, ત્યારે એને બહુ મજા પડે છે કે જાણે આ તો ઘણો હોશિયાર છે, હું એની સામે ગમે તેટલા હાર્ડ ક્વેશ્ચન રાખું છું તો પણ એ એનો આન્સર આપે છે. એટલે ભોજ શું કહે છે કે જો તું ગરુડ થાય તો હું વિષ્ણુ બનીશ અને તારા ઉપર સવાર થઈ જઈશ. બરાબર. વિષ્ણુ ભગવાન ગરુડ ઉપર સવાર થાય છે. એટલે યુવક શું કહે છે, વિષ્ણુને તો અંદર મનમાં પ્રણામ કરી લે છે, ભગવાનનું નામ આવ્યું એટલે, પણ પછી તે પોતાની પંડિતાઈ બતાવતા બોલી જાય છે કે જો તમે ચક્રધારી વિષ્ણુ હોવ ને, તો હું તમારા મસ્તક ઉપર શોભતો મુંગટ છું. વિષ્ણુ ભગવાનનો મુંગટ બની જાય છે પોતે. શું કહે છે કે જો તમે વિષ્ણુ છો તો હું તમારા મસ્તક પર શોભતો મુંગટ છું, અને મુંગટ હંમેશા મસ્તકની ઉપર જ રહેશે. એટલે ભોજ શું કહે છે એની પંડિતાઈ જોઈને, એની ચતુરાઈ જોઈને, કે જો તું મુંગટ છું, બરાબર, તો હું મુંગટની ઉપર શોભતો ફૂલ છું. શું કહે છે કે મુંગટની ઉપર જે ફૂલ હોય છે ને, એ હું છું. ભોજરાજા એવું કહે છે. એટલે યુવક કહે છે કે જો તમે ફૂલ બની જશો ને, તો હું ભમરો બની જઈશ, અને ભમરો એ ફૂલની
ઉપર જ રહેશે, બરાબર. એટલે ભોજરાજા શું કહે છે કે જો તું ભમરો છું તો હું સૂર્ય છું. ભોજરાજા શું કહે છે કે જો તું ભમરો બની જઈશ તો હું સૂર્ય બની જઈશ. જો તું ભમરો બની જઈશ તો હું સૂર્ય બની જઈશ. અને સૂર્ય જો અસ્ત થાય ને એટલે ભમરો ફૂલમાં કેદ થઈ જાય, એટલે હું તને કેદી બનાવી દઈશ. એટલે પેલો યુવક શું કહે છે કે વાહ, તમે જો સૂર્ય છો તો હું મહાપ્રભાવશાળી રાહુ છું, બરાબર. જુઓ, રાહુ કેતુ એવું બધા કહે છે ને, ગ્રહણ લાગે છે અને સૂર્યને ગ્રસી જાય છે. તો અહીંયા શું કહે છે કે હું રાહુ બનીને તને ગ્રસી જઈશ, બરાબર. જો તું સૂર્ય છો એવું તો હું રાહુ બની જઈશ ને તને ગ્રહણ કરી લઈશ. એટલે પેલો ભોજ રાજા શું કહે છે, જરા ઊંચા અવાજે બોલે છે કે જો તમે રાહુ હો તો હું રાહુ રૂપે રહેલા તમને દાન આપીશ ને દાન લેવાથી તમારો આ ગર્વ નિશ્ચિતપણે શાંત થશે. આપણે નથી કહેતા કે આ ગ્રહ નડે છે ને પેલો ગ્રહ નડે છે ને આવું થાય છે, દાન આપો તો સારું થઈ જશે. એટલે શું કહે છે રાજા કે હું તને દાન આપીશ. એટલે પેલા શું કહે છે, પેલો યુવક ને હસી આવે છે ને હસતા હસતા શું કહે છે કે તમે દાતા છો ને તો હું સંતુષ્ટ છું, તમારા દાનની કોશિશ નિષ્ફળ જશે, કારણ કે હું નિર્લોભી છું, મને કોઈ લોભ નથી, એટલે હું કોઈ તમારો દાન નહીં લઉં. જુઓ, હવે આવી વાર્તા થાય છે એટલે આમ આગળ ને આગળ એમનો વિવાદ થાય છે. પણ જ્યારે સંતોષનો વિષય આવે છે ને ત્યાં વાત અટકી જાય છે, બરાબર. કે યુવકની વચ્ચે જ્યારે સંતોષનો આવી જાય છે, બરાબર, કે તમે જો દાતા હોવ તો હું સંતુષ્ટ છું, હું તો સંતોષી છું, મારે કોઈ પૈસા ટકાની જરૂર નથી. એટલે રાજા સાંભળે છે કે આ તો સંતોષી માણસ છે, નિર્લોભી છે, એટલે વાત અટકાઈ દે છે. પછી રાજા કશું બોલતો નથી, બરાબર ને. અને એમનો વિવાદ ત્યાં અટકી જાય છે. હવે જુઓ, છેવટે જે ચતુર રાજા છે એ એના જ્ઞાન અને ગુણ વડે તે પંડિત યુવકને પ્રણામ કરીને શું કરે છે, ધારા દેશનો સ્વામી જે ભોજ રાજા છે તે પોતાના જે યુવક છે એના ગુણોના લીધે એનું સ્વાગત કરે છે અને એની સંતુષ્ટિના લીધે એને માન આપે છે. એટલે અહીંયા જે એનું સંતોષ છે, બરાબર, જે યુવકનો સંતોષ છે એ જ એને જીતાડી દે છે. એટલે અહીંયા આપણને સંતોષનું મહત્ત્વ બતાવ્યું છે, બરાબર ને. હવે જુઓ, તમારું જે આ પાઠ છે ને એ પાઠનું આપણે સ્વાધ્યાય કરવાનું છે, બરાબર. સ્વાધ્યાયની સમજૂતી હું તમને આપી દઉં છું, એટલે તમારે સ્વાધ્યાય જાતે કરવાનું છે. જો તમને આવડશે જ. પહેલો જ તમારો પ્રશ્ન છે કે અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત. એટલે કે તમારે નીચેના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. હવે પહેલો જ તમારો છે પ્રશ્ન, અહમ ઘટ પંડિત ખાલી જગ્યા. અહમ ઘટ પંડિત, એમાં સ્મ આવે, અસ્મિ આવે, અસ્સી આવે કે સંતિ આવે તો આપણે શીખી જ ગયા છે. છતાં હું તમને શીખવાડું છું કે જ્યારે અહમ એટલે કે પ્રથમ પુરુષ પોતે, આપણે જ્યારે પોતે બોલતા હોઈએ, પોતા એકલાની વાત કરતા હોઈએ ત્યારે શું આવશે, અસ્મિ. ક્રિયાપદ શું આવશે, અસ્મિ. અહમ ઘટ પંડિત અસ્મિ. હવે બીજું જુઓ, વાયુ ઇતિ શબ્દસ્ય પર્યાય શબ્દ. વાયુ શબ્દનો પર્યાય શબ્દ શું થશે, વાક, વા, વાતઃ કે વહીન, તો શું થશે, વાતઃ, બરાબર. વાત, પિત્ત, કફ એવું કહીએ છીએ ને, એના ઉપરથી યાદ રાખવાનું. હવે જુઓ, ગવાક શબ્દ છે અર્થ ક, તો આપણે શીખવાડી દીધું છે આગળ. ઝરૂખો. ભૂપાલ માર્ગે હે સુવર્ણખંડમ, શું આવશે, અક્ષિપમ, બરાબર. ચોથામાં શું આવશે, અક્ષિપત. શું આવશે, અક્ષિપત. પાંચમું છે તમારું કે સંસારે કીદૃશ જન્મ પરાજેતુ કો અપી ન અર્હતી. બરાબર. સંસારમાં કેવા માણસને કોઈ હરવી શકતો નથી, તો કેવા, સંતોષી. તમારું આખું પાઠ જ એના ઉપર છે. એટલે અહીંયા શું આવશે, સંતુષ્ટમ, બરાબર. શું આવશે, સંતુષ્ટમ. હવે એવી રીતે તમારે આગળ શું છે, અહમ દાનમ. જો અહીંયા વર્તમાન કાળનું રૂપ આવી ગયું. અહમ દાનમ કરિષ્યતિ, કરિષ્યામિ, કરિષ્યસી કે કરિષ્યંતી, મી વહ મહ સી થહ તહ તી તહ અંતિ પરથી ઓળખવાનું છે. શું આવશે, કરિષ્યામિ, બરાબર. 8મા ધોરણમાં આપણે વર્તમાન કાળના રૂપો શીખી ગયા છે, બરાબર.
सातमું છે તમારે કસ્ય શિખરે મુકટ સદા તિષ્ઠતિ. કસ્ય શિખરે મુકુટમ સદા તિષ્ઠતિ. તો શું આવશે? મુકુટ હંમેશા ક્યાં રહે છે? મસ્તકની ઉપર. તો મસ્તક કશ્ય ની નું ના આવે તો શ્ય લાગે. બરાબર, એટલે શું આવશે? મસ્તક કશ્ય ખ. બરાબર, આવી રીતે તમારે લખવાનું છે. હવે જુઓ પ્રશ્ન નંબર 2 કે સંસ્કૃત ભાષામાં ઉત્તર લિખત. હવે સંસ્કૃતમાં ક્વેશ્ચન પૂછાય એટલે તમારે આન્સર સંસ્કૃતમાં લખવાનું છે. પહેલો જ છે તમારે અગ્નિ કમ ભસ્મ કરોતિ. શું છે? અગ્નિ કમ ભસ્મ કરોતિ. અગ્નિ કોને? અગ્નિ કમ ભસ્મ કરોતિ. અગ્નિ કોને બાળી નાખે છે? તો જવાબ આવશે અગ્નિ મુદ્ગરમ ભસ્મ કરોતિ. બરાબર, એનું એ જ છે, ખાલી કમ છે ને જે પ્રશ્નસૂચક શબ્દ એ હટાવી દેવાનું છે ને એની જગ્યાએ જવાબ મૂકી દેવાનું છે. શું આવશે જવાબ? મુદ્ગરમ, એટલે હથોડાને. બરાબર, હથોડાને ભસ્મ કરી નાખે છે. એવી રીતે છે બીજું કે રાહુ કેન શાંત ભવતી. બરાબર, રાહુ શાનાથી શાંત થાય છે? જ્યારે રાહુ નડતો હોય અને રાહુ બધાને પજવતો હોય તો એ શાનાથી શાંત થાય છે? તો રાહુ દાન ગ્રહણેન શાંત ભવતી. બરાબર, દાન આપવાથી શાંત થઈ જાય છે. ત્રીજું સંતોષ એવ કસ્ય પરમ નિધાનમ. બરાબર, સંતોષ કોનો શ્રેષ્ઠ ખજાનો છે? તો સંતોષ એવ કશ્યની જગ્યાએ પુરુષસ્ય. મેં તમને શીખવાડ્યું હતું, યાદ છે તમને? ના હોય તો પછી એક વખત કહી દઉં કે જ્યારે પ્રશ્નસૂચક શબ્દને આપણે હટાવીએ છીએ ને ત્યારે પ્રશ્નસૂચક શબ્દ જેવો જ એનો જવાબ આવે છે. જો અહીંયા શું છે? કસ્ય, તો જવાબમાં શું આવશે? પુરુષસ્ય. સંતોષ એવ પુરુષસ્ય પરમ નિધાનમ. બરાબર, ચોથો પ્રશ્ન છે ભ્રમર કુત્ર બંદી ભવતી. તો ભ્રમર, કુત્ર એટલે ક્યાં? ભ્રમર એટલે ભમરો અને કુત્ર એટલે ક્યાં? ભમરો ક્યાં બંદી બની જાય છે? તો ભ્રમર પુષ્પસ્ય અંતર્ભાગે બંદી ભવતી. પુષ્પસ્ય સ્ય લાગે એટલે નો ની નું ના, પુષ્પની અંદરના ભાગમાં બંદી બની જાય છે. બરાબર, એકદમ ઇઝી છે. લખજો પણ અને તૈયાર પણ કરજો. હવે જુઓ આગળ તમારે જે ક્વેશ્ચન છે એ છે કે ઉદાહરણ અનુસાર શબ્દરૂપાણામ પરિચયમ લિખત. બરાબર, ઉદાહરણમાં ઉપર આપ્યું છે એવી રીતે તમારે લખવાનું છે. હવે જુઓ ઉપર શું છે? ઉદાહરણ શબ્દરૂપ. બરાબર, જે શબ્દનો રૂપ છે એ છે એનું તમારે મૂળ શબ્દ ઓળખાવાનું છે. તેનું અંત અકારાંત છે, આકારાંત છે, ઈકારાંત છે, શું છે એ, અને લિંગ એમની પુલ્લિંગ છે, સ્ત્રીલિંગ છે, નપુંસકલિંગ છે એ લખવાનું છે. અને વિભક્તિ. બરાબર, વિભક્તિઓ તમારે તૈયાર કરવાની જ છે વેકેશનમાં. હવે અને વચન, એક વચન છે, બહુવચન છે કે દ્વિવચન છે. જો પહેલું જ છે ઉદાહરણ કે જનાહા. હવે જનાહા જે શબ્દરૂપ છે એનું મૂળ શબ્દ શું છે? જન, અને અંત અકારાંત. બરાબર, જે મૂળ શબ્દ છે એની ઉપર લઈ જવાનું. બરાબર, કે જન બોલાય છે ને તો અકારાંત. કયું રૂપ છે? જન એટલે લોક, પુરલિંગ. બરાબર, પ્રથમા વિભક્તિ છે અને બહુવચનનું રૂપ છે. શબ્દરૂપ બહુવચનનું છે. એક વચન હોય તો જન આવે. અહીંયા જનાહા છે એટલે બહુવચન. એવી જ રીતે પ્રાસાદસ્ય સ્ય લાગ્યું. બરાબર, એટલે તમને મેં શીખવાડ્યું હતું ને હમણાં પણ આગળ પણ હું બોલી ગઈ કે નો ની નું ના કઈ વિભક્તિ આવશે? ષષ્ઠી વિભક્તિ. હવે જુઓ એનું મૂળ રૂપ શું છે? પ્રાસાદ. બરાબર, પ્રાસાદસ્ય મહેલની કે મહેલનું કે મહેલના એનું મૂળ શબ્દ શું થશે? પ્રાસાદ એટલે મહેલ. અ બોલાય છે એટલે શું આવશે? અકારાંત. બરાબર, પુલ્લિંગનું જ રૂપ છે અને વિભક્તિ નો ની નું ના છે એટલે ષષ્ઠી વિભક્તિ. જો સ્ય લાગે ને એટલે ષષ્ઠી વિભક્તિ જ આવે, નો ની નું ના, યાદ રાખજો. અને વચન છે એનું એક વચન. બરાબર, હવે પ્રાસાદ એક જ મહેલની વાત છે. ગવાક્ષે, ગવાક્ષ એટલે ઝરૂખો. હવે એનું મૂળ શબ્દ શું થશે? ગવાક્ષ. અ બોલાય છે એટલે અકારાંત, પુરલિંગનો રૂપ. લિંગમાં શું આવશે? પુરલિંગ. અને વિભક્તિ ક્ષે છે એટલે સપ્તમી. બરાબર, ઝરૂખામાં અને એક વચનનો રૂપ. હવે જુઓ બીજું તમારે છે કે વૃષ્ટે, વૃષ્ટિ એનું શું થશે? વૃષ્ટિ. શું થશે? વૃષ્ટિ. વૃષ્ટિનું શું થશે? વૃષ્ટિ.
બરાબર. મૂળ શબ્દ વૃષ્ટિ ઈ બોલાય છે એટલે ઈકારાંત, ઈ બોલાય છે એટલે ઈકારાંત, એનો અંત ઈકારાંત આવશે અને ઈ આવે એટલે શું આવશે? લિંગમાં સ્ત્રીલિંગ. બરાબર ને? ઈ આવે એટલે સ્ત્રીલિંગ. અને પંચમી વિભક્તિ કે ષષ્ઠી વિભક્તિ રાખો તો પણ ચાલે, એક વચનનું રૂપ છે. હવે જુઓ ચોથું છે પંડિતમ. એનું મૂળ શબ્દ થશે પંડિત, અંત આવશે અકારાંત. પંડિત અકારાંત અને લિંગ પુરલિંગ. પંડિત એ પુરલિંગમાં આવે. બરાબર. મ છે એટલે મ ખોડો છે એટલે શું, કઈ વિભક્તિ આવશે? દ્વિતીય વિભક્તિ. બરાબર. વચન એક વચન. વિવાદર તયોહ એટલે એનું મૂળ શબ્દ થશે વિવાદરત. વિવાદરત અકારાંત, ત બોલાય છે એટલે અકારાંત પુલ્લિંગનું રૂપ છે. ષષ્ઠી વિભક્તિ કે સપ્તમી વિભક્તિ આવે, દ્વિવચનનું રૂપ છે. બરાબર. હવે જુઓ તમારો પ્રશ્ન નંબર 4 છે એ વચન અનુસાર ધાતુ રૂપે રિક્ત સ્થાનાની પૂરયત. વચન અનુસાર ધાતુ રૂપે રિક્ત સ્થાનાની પુનઃ. ઉદાહરણ છે વર્તતે, વર્તતે વર્તન્તે. બરાબર. એવી જ રીતે મી વહ મહસી તહ તહ, તતી તહ અંતિ. છેલ્લે શું આવે છે? તી તહ અંતિ. તો શું આવશે? તિષ્ઠતી તિષ્ઠતઃ તિષ્ઠન્તિ. અર્હતિ અર્હતઃ અર્હન્તિ. ગ્રહિષ્યામિ ગ્રહિષ્યાવઃ ગ્રહિષ્યામઃ. ભવિષ્યતિ ભવિષ્યતઃ ભવિષ્યન્તિ. બરાબર. શીર્ષક અનુસાર ધાતુ રૂપાણા પરિચયમ લિખત. શીર્ષક અનુરૂપમ ધાતુ રૂપાણા પરિચયમ લીખો. હવે જો ધાતુરૂપ શું છે તમારે? સેવંતે. એનું ધાતુ શું છે? સેવ. કાર એમનો વર્તમાન કાલ. બરાબર. કાલ વર્તમાન કાલ. પદ આત્મનેપદ છે. બરાબર. પુરુષ અન્ય પુરુષ છે અને વચનમ બહુવચન છે. એવી રીતે અપશ્યત. અપશ્યતનું શું થશે? પશ્ય. ધાતુ તો પશ્ય, જોવું. બરાબર. હસ્તન અપશ્યત છે, અ લાગી જાય એટલે હસ્તન ભૂતકાળ. બરાબર. લટલકાર પરસ્મય પદ અન્ય પુરુષ. પુરુષમાં શું આવશે? અન્ય પુરુષ એક વચન. તિષ્ઠતી. તી છે એટલે તિષ્ઠ. તિષ્ઠ એની ધાતુ છે અને તી છે એટલે વર્તમાન કાળમાં આવશે. બરાબર. વર્તમાન કાળનું રૂપ આવશે. પરસ્મય પદ છે અન્ય પુરુષ એક વચન. હવે એવી રીતે ભવિષ્યતિ. તી છે એટલે ભવિષ્યતિ એટલે ભૂ કે ભવ ધાતુ. સામાન્ય ભવિષ્યકાલ છે. બરાબર. શ્ય લાગે, શ્યતિ છે એટલે શ્યતિ હોય ને, પાછળ શ્ય લાગતું હોય ક્રિયાપદની અને શ્ય લાગે એટલે તમારે સામાન્ય ભવિષ્યકાલ. પરસ્મય પદ અન્ય પુરુષ એક વચન. એવી રીતે સ્થાસ્યામી. સ્થા એ ધાતુ છે એની. સ્થા એ ધાતુ છે, સામાન્ય ભવિષ્યકાળ છે. લટલકાર પરસ્મય પદ ઉત્તમ પુરુષ. બરાબર. મી છે એટલે ઉત્તમ પુરુષ, પોતે ખુદ બોલે છે. મી વહ મહમાં મી એ ઉત્તમ પુરુષ, પોતે પ્રથમ પુરુષ છે. પ્રથમ લખો કે ઉત્તમ લખો, સરખું જ છે. વચન એક વચન. હવે જુઓ તમારે પ્રશ્ન નંબર 6 છે કે કોષ્ટકેશુ પ્રદત્તાની પદાની પ્રયુજ્ય સંસ્કૃત વાક્યાની રચયત. એટલે કે કૌંસમાં જે પદો આપેલા છે ને એને ઉપયોગ કરીને, એને વાપરીને તમારે આ જે વાક્ય છે એનું સંસ્કૃત કરવાનું છે. હવે જુઓ રાજા યુવક, પહેલું જ છે રાજા યુવકને જુએ છે. તો એમાં કેટલા શબ્દો આપેલા છે? નૃપ, યુવક, દસ ને દ્રશ્ય કે પશ્ય. બરાબર. દૃશ મૂકો કે પશ્ય મૂકો, સરખું જ છે. એટલે રાજાનું શું થશે? નૃપ. યુવકને એટલે યુવકમ જુએ છે, પશ્યતિ. નૃપ યુવકમ પશ્યતિ. એવી રીતે બીજું છે લોકો સભામાં જાય છે. તો જનાહા સભામ ગચ્છન્તિ. ત્રીજું છે ધારાદેશમાં ગુણોની પૂજા થાય છે. તો ધારાદેશ તો છે સંસ્કૃતમાં, પણ ધારાદેશમાં છે એટલે ધારાદેશે. ગુણાનામ, ગુણોની એટલે ગુણાનામ. પૂજા થાય છે એટલે ભવતી. ધારાદેશે ગુણાનામ પૂજા ભવતી. ચોથું છે ભોજ પ્રજામાં પ્રિય હતો. તો ભોજ રાજાનું ભોજ પ્રજામાં એટલે પ્રજા શું. બરાબર. બહુવચન છે એટલે પ્રજા શું. પ્રિય
આસીત. બરાબર. પછી છે પાંચમું, અગ્નિ મુદગરને બાળે છે તો વરહી. અગ્નિનું શું છે અહીંયા? વરહી. વરહી શબ્દ મૂકેલું છે એટલે વરહી જ વાપરવાનું. મુદગરમ બાળે છે નું દહતી. બરાબર. આવી રીતે તમારે લખવાના છે. હવે જુઓ, સાતમો તમારો જે પ્રશ્ન છે કે માતૃભાષાયામ ઉત્તરત, એટલે આપણી ભાષામાં, ગુજરાતી ભાષામાં જવાબ આપવાનો છે. રાજા ભોજ કેવા હતા? તમારી પહેલી લીટીમાં છે અનુવાદની કે રાજા ભોજ વિદ્યાપ્રેમી, કલાપ્રેમી અને પોતાના પ્રજાજનો પ્રત્યે સ્નેહ રાખનારા હતા. બરાબર. તે વિદ્વાનો અને કલાકારોના કદરદાન હતા, એવું પણ લખી શકાય. ન્યાય આપવામાં નિપુણ હતા. પ્રશ્ન નંબર 2, યુવક પોતાને ઘટપંડિત શા માટે માને છે? જો હવે આ પ્રશ્નનો જવાબ તમને આવડે જ કે જ્યારે પેલો રાજા કહે છે કે ભાઈ ઘટપંડિત એટલે શું? એટલે શું કહે છે પેલો? એ જે જવાબ આપે છે ને યુવક, એ જ તમારે લખવાનું છે. કે યુવક કહે છે કે જેમ ઘડામાં છલોછલ પાણી ભરેલું હોય છે તે જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે, એટલે હું મારી જાતને પંડિત માનું છું. બરાબર. ત્રીજો પ્રશ્ન છે તમારે કે રાજા ભોજ અને યુવકનો વિવાદ ક્યાં અટકી જાય છે, શા માટે? તો રાજા ભોજ અને યુવકનો વાર્તાલાપ જ્યારે સંતોષનો વિષય આવે છે ત્યારે અટકી જાય છે, કારણ કે સંતોષ પ્રાપ્ત થતાં બધું જ શાંત થઈ જાય છે. એ વચન અનુસાર રાજા ભોજ અને યુવકનો વિવાદ અટકી જાય છે. ચોથું છે તમારે કે ધારા દેશની શી વિશેષતા હતી? ધારા દેશની શી વિશેષતા હતી? રાજા ભોજ જ્યાંના રાજા છે એ ધારા દેશની શું વિશેષતા હતી? તો એની વિશેષતા એવી હતી કે ત્યાં વિદ્વાનો, કવિઓ અને કલાકારોને કદર કરનારા રાજા હતા. બરાબર. ધારા દેશના જે રાજા હતા તે વિદ્વાનો, કવિઓ અને કલાકારોના કદર કરનારા હતા. અને તે સમયમાં સાહિત્ય, વિદ્યા અને કાવ્ય કલાનો ઉત્કર્ષ તેની ચરમસીમાએ પહોંચ્યો હતો. ખૂબ વિકાસ થયો હતો સાહિત્યનો, વિદ્યાનો, કાવ્ય કલાનો. બરાબર. ને આવી ધારાનગરીના સામાન્ય પ્રજાજનો પણ કાવ્ય સર્જન અને વિવિધ કલાઓમાં નિપુણ હતા. તેથી આવો ધારાદેશ દૂર દૂરના દેશમાંથી આવતા અનેક પંડિતો અને કવિઓના ગુણોનું પૂજન કરનારો હતો. બરાબર. સામાન્ય એકદમ સરળ ભાષામાં તમારે લખવું હોય તમે આવી રીતે લખી શકો કે ધારા દેશમાં જે કવિઓ, વિદ્વાનો અને કલાકારો હતા તેમની કદર કરનારા રાજા હતા. સાહિત્ય, વિદ્યા, કાવ્ય કલા, બરાબર, એનો ખૂબ વિકાસ થયો હતો. અને જે ધારાનગરી હતી તેના સામાન્ય પ્રજાજનો પણ જે હતા તે વિવિધ કલાઓમાં નિપુણ હતા. બરાબર. દૂર દૂર દેશમાંથી આવતા પંડિતો, વિદ્વાનોની ત્યાં એમના ગુણોનું પૂજન કરવામાં આવતું હતું. હવે આવી રીતે તમારે પ્રશ્નો લખવાના છે. સ્વાધ્યાયની મેં આશા રાખું છું કે સ્વાધ્યાયની મેં જેવી સમજ પાડી છે એ તમને પડી ગઈ હશે. એટલે તમારી નોટબુકમાં સારા અક્ષરે પહેલાં તમારે શબ્દાર્થ લખવાના છે. શબ્દાર્થ લખ્યા પછી આખો અનુવાદ લખવાનું છે. એ શબ્દાર્થને અનુવાદ તૈયાર કરી નાખવાનું છે. ત્યાર પછી તમારે આખું સ્વાધ્યાય લખવાનું છે. બરાબર. અને વ્યાકરણ આધારિત જે ક્વેશ્ચન આન્સર હોય છે એ પણ હું તમને PDF કરીને મોકલાવું છું, સમાનાર્થી, વિરુદ્ધાર્થી. બરાબર. એ પણ તમારે લખવાનું છે અને તૈયાર પણ કરવાનું છે. અસ્તુ.